મજા આવી ગઈ. આટલું મસ્ત જમીને આવી અને પછી શીરો બી લેતી આવી. અરે આકાશભાઈ, શું થયું? કેમ તમારા મોઢું આમ પડી ગયા છે? કંઈક થયું? ભાભી 50 રૂપિયા જેવું હોય તો આપો ને, નાસ્તો કરવો છે, બહુ ભૂખ લાગી છે, આપો ને. अरे પણ તમારે આમ બહાર જાકે નાસ્તો કરને કી ક્યાં જરૂરત है? તો શું કરું, ઘરમાં કોઈએ કંઈ બનાવ્યું નથી. સવારનો ભૂખ્યો આંટા મારું છું. હા, તમે ગયા હે ગયા, પછી કોઈએ કંઈ નથી બનાવ્યું ઘરમાં. मम्मी तो मुझे खबर है कि ये बाहर गया है, પણ કવિતા તો ઘરે આવી ગઈ હશે ને પાર્લર માંથી, તો પછી એણે તમને કઈ ખાને કા બના કે નહીં દયા? હા, મને જમાડ્યો ને, એકદમ તમાચો. ઓ આકાશભાઈ, આકાશભાઈ, ઓ આકાશભાઈ, અરે ક્યાં ખોવાઈ ગયા? અને આ ગાલ પે ક્યું હાથ રખા હે? હા, ગાલ ઉપર ગોઠવવું પડશે. આ દાઢ બહુ દુખે છે ને, એટલે બાકી કઈ નહીં. તો ઠીક, નહીતર તમને તો ખબર જ છે અને મને બી ખબર છે કે કવિતા છે ને થોડી આમ દિમાગ કી ખસકેલી, એટલે મુझे એમ લગા કે એને તમને કઈ. ઓ ભાભી, શું હે એમ કઈ કવિતા મારા ઉપર હાથ ઉપાડી શકે? હે, બોલવાય ના દઉં સામી. હા ઠીક છે, તમારી વાત બરાબર છે આકાશભાઈ, પણ અભી છે ને તમે એક કામ કરો, તમારે બાર કहीं पे नहीं जाने का है खाना खाने, है ने? मैं છે ને તમને ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ અખરોટ નો શીરો ખવડાવું. ચાલો મારી સાથે ઘરે. શું અખરોટ નો શીરો? હા. હવે મજાક નહીં કરો ને ભાભી, તમને ક્યાં કઈ આવડે છે? હા, મને ખબર જ છે. अरे मने कहीं नहीं आवड़ता है, इसीलिए तो मैं मेरे घर पे गई थी. मेरे पप्पा के पास बहुत पैसा है ना, तो मैं उधर खाना खाने गई थी. मस्त भर पेट खाना खाधું અને પછી આ છે ને જો આ ગરમા ગરમ અખરોટ નો શીરો લઈને આવી છું. અરે મારા પપ્પા પાસે બહુ પૈસા છે, તો જો એમને આપ્યું મને. ભાભી, હું તમને કયા મોઢે કહું કે કવિતાએ ગરમા ગરમ તમાચો માર્યો છે. અરે આકાશભાઈ, શું બબડો છો? ચાલો ઘરે ગરમા ગરમ અખરોટ નો શીરો ખવડાવું, એનાથી છે ને તમારી દાઢ બી નહીં દુખશે. હા, દાઢ એ વાત સાચી છે, પણ હા નોટ વટાવવાની છે. આ કાણા વાળી નોટ ક્યાં ચાલશે ખબર છે? अरे ये तो कहीं पे भी नहीं चलने वाली है. तुम ये रहने दो, मेरे पापा के पास बहुत पैसा है, तुम उनसे ले लेना पैसा. ચાલો ઘરે. ચલો ગરમા ગરમ શીરો. હા ભાભી, તમારા પપ્પાની પાસે બહુ પૈસા છે, તો બદલાવી આપજો ને. હાલો, હા સરિતા, હું કરશો? હું તો જો રાસ કરું આયા, મારે તો જલસા છે, જલસા. ના રે ના, ઈ તો કામ કરે માર હાઉન માર જેઠાણી, હું તો કાઈ કરું નહીં હો. આ રાંધવા બાંધવાનું તને ખબર છે? એમાંય તે આજ તો હું પાર્લર માં ગઈ હતી. આમ જો નખ એટલા મસ્ત રંગાવ્યા છે, હાથના ને પગના બે, અને ફેશિયલ કરાયું. એવું સારું થઈ ગયું. અરે ભાભી, હા મારા નોટ છે ને બદલાઈ જાય ને. હારું લે સરિતા, મારું પછી તને ફોન કરી લે. હા લે, હારું લે, હું બદલાઈ દઈશ. લાવ, આ જ નોટ છે ને, મારા પપ્પા પાસે બહુ પૈસા છે, એ બદલાવી આપશે. હા ભાભી, આ તો સ્પેશિયલ નોટ છે, નસીબ વાળી, આ કોઈને ના મળે. अरे कविता, तुम पार्लर से આવી ગઈ? હા, પાર્લર સે આવી ગઈ. તો પછી આકાશભાઈ માટે કઈ ખાવાનું કેમ નથી બનાવ્યું? અરે તું બીજું કઈ કામ કરે કે ના કરે કઈ બાત નહીં, પર આકાશભાઈ માટે, તારા પતિ છે એમના માટે તો કઈ બનાવી આપતે. ઓ ભાભી, મને મારી ફરજ સમજાવવાની જરૂર નથી, તમે તમારી ફરજ સમજો. અને જો આ તમે તમારી ફરજ સમજાવત ને, તો અમારા શેઠ ઘરમાંથી વયા ન ગયા હોત. બસ હા, આ બધી વાતમાં તું મેરે પતિ કો બીચ में नहीं लाने का. કેમ નો લાવું? આ ઈ તો વશમાં આવશે.
અને સાંભળતા આકરું લાગે છે હે? પણ તોય હું તો કેય જ. અને આ મેં તો સાંભળ્યું છે ભાભી કે આ મારા શેઠ કાંઈ એમને એમ નથી ઘર મૂકીને વયા ગયા. આ નક્કી તમારા કાંઈક કાળા કામ જ હશે. આ તો જ ગયા હોય આ ઘરમાંથી. શું શું બોલી તું? કાળા કામ? ભાભી બહુ થયું હવે. તું જોયા જાણ્યા વિના મેરે पे કીચડ ઉછાળી રહી છે. કેમ? હાસી વાત તમને કડવી લાગી? અરે હાસુ તો હગા બાપ નહીં કહેવાય. અને હું તો તમને કેય હારી 70 વાર કેય હાસુ. અને આ હાસી વાત તમારે સાંભળવી હોતન પડશે. સમજા તમે? અને આ તમારું ચરિત્ર હલકું છે. સમજા? આ તમારું ચરિત્ર જ હલકું છે. અને મારા મતે આ તમારા કાળા કરતૂતોની ખબર મારા શેઠને પડી ગઈ. અને એટલે ઈ પોતે જ ઘર મૂકીને વયા ગયા. પણ એને એવું કરવાની જરૂર નહોતી. એને સાવાની જરૂર નહોતી. આ તમને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકવાની જરૂર હતી. પાનકાર કવિતા તમારા ભાભી ઉપર ખોટો આરોપ લગાવી રહી છે. સાચી વાતની શું ખબર છે તને? કઈ જ ખબર નથી ને તો પછી બોલવાની કે બકવાસ કરવાની કોઈ જરૂર નથી. જાણવું છે ને સાચું શું છે? જાણવું છે ને? નહીં આકાશભાઈ, નહીં આકાશભાઈ. તમારે ये सब બાબતે મેં અત્યારે વાત કરવાની જરૂર નહીં હે. તમે પ્લીઝ ચૂપ થઈ જાઓ. તમને મારા સમજે. વાહ! હું તમારા દેર ભોજાઈના સંબંધ છે? આ હમ દીધા ભોજાઈ અને દેર સાના મના થઈ ગયા. વાહ! આ મને એક વાત જણાવો તો પતિદેવ. આમ તો મને બધું સમજાય જ છે. બધું આ જે હાલે છે ને બધું મને દેખાય છે. પણ આ તમે મને કહો કે આ તમારા દેર ભોજાઈની વસે કઈ શક્કર વક્કર તો બસ બસ કવિતા. હવે આગળ કંઈ પણ નહીં બોલતી. બહુ બોલી લીધું તે. ભાભી તમે શાંત થઈ જાઓ. આની જીભડી છે ને હવે મારે બોલતી બંધ કરવી જ પડશે. આ તે કરો કોશિશ એવી ખોટી, પણ મારી જીભડી બંધ નહીં થાય હવે. અને આ વાતનો ખુલાસો તો મમ્મીના પપ્પા આવશે ને ઘરે તઈ હોતને એની સામે થાય એની રૂબરૂમાં. અને હું તો બોલાય હશે. ભલે આકરું લાગે બધાયને. હાસુ કે એટલે ઉસળ મારી ઉપર. હું તો કે સુધીર, આ જે પણ કઈ બન્યું છે ને એ બહુ ખોટું થયું છે. હું જુલીને બહુ મારું છું. જુલી, 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 મારો દીકરો મોટો રાજેશ એ આ ઘર છોડીને કેમ ગયો છે એ વાત મને જાણવા મળી છે. શું એ વાત સાચી છે? અરે મમ્મી, હા તમારી મોટી વો કાઈ નહીં બોલે. કેમ કે એની પાસે બોલવા જેવું કઈ છે જ નહીં. કેમ ભાભી? અરે ક્યાં મોઢે બોલે અને હું બોલે? શબ્દો ખૂટે જ બસારા પાસે ને. બરાબર, તું એકદમ બરાબર બોલી હે ને? ઝાપટ તને આપવા જેવી છે મારે તો. તને નથી ખબર હા કે મારો દીકરો અહીંયા કેમ નથી? તું તો એવું જ માને છે ને કે આ જુલીના લીધે અહીંયા નથી રહેતો એ. પણ સાચી હકીકત તો એ છે એ આ તારો આકાશ, તારો ઘરવાળો કામચોર છે. કોઈ કામ એને કરવા નથી. અને રાજેશ અને આકાશ બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. અને એ ઝઘડાને લઈને તારા પપ્પાએ એક ડિસિઝન લીધું કે હવે રાજેશ અહીંયા નહીં રહે. એને બિઝનેસના કામથી બેંગ્લોર મોકલી આપ્યો. અને તું એકદમ ખરી વાત છે. આ રાજેશ હુનહાર અને હોશિયાર છોકરો હતો એટલે બેંગ્લોર જઈને એને પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને એમાં કામયાબ પણ થયો. અને તને એ વાતની ખબર નથી ત્યાંથી એ દર મહિને 1 લાખ રૂપિયા આ ઘરમાં મોકલે છે. અને 1 લાખ રૂપિયા આવે છે ને એમાં જ તમે આ બધા તાગડ દિનના કરો છો અને એશો આરામથી રહો છો. મેકઅપ કરાવવા જાઓ છો, સારા સારા કપડાં ખરીદીને પહેરો છો, સારું સારું રાંધીને ખાવા મળે છે.
એ બધું રાજેશના પ્રતાપે જ છે. અને રહી વાત અમારા ડખોળની, એને પણ અમે ભાન થાય ને એટલા માટે એને જાણ નથી કરી. પણ થોડા સમય પહેલા જ મેં એને કહ્યું છે કે સાચી હકીકત આ છે, રાજેશ અને જુલીને કોઈ ઝઘડો નતો થયો અને એ રિસાઈને ગયો નથી. પણ આ તમારા લોકોની આંખ ખોલવા માટે અમે લોકોએ આ પગલું ભર્યું હતું. સમજાય છે તને? હા, પપ્પાની આ વાત એકદમ સાચી છે. હકીકતમાં એવું હતું કે મોટા ભાઈને ઊંચા પગારની નોકરીથી હું જલન ફીલ કરતો હતો. નોકરી તો મને પણ મળતી હતી, મને બોલાવતા પણ હતા, પણ હું નાના નાના કોઈ કામ કરવા નહોતો માંગતો. બસ ખોટે ખોટા મોટા સપનાઓની વાત કરતો હતો અને એના જ કારણે મારી અને મોટાભાઈ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. મને પણ નહોતો ખ્યાલ કે મોટા ભાઈ મને સબક શીખવવા માટે થઈને તે ઘર છોડીને જતા રહ્યા છે. જ્યારે પપ્પાએ મને વાત કરીને ત્યારે મને હકીકતની જાણ થઈ. પછી તો મને પણ દુઃખ થયું, પણ શું કરું? તું મારી કોઈ વાત તારી આગળ ચાલવા દે તો ને, કોઈ વાત સમજે તો ને. બાકી આ વાત તો હું પણ તને કરવા જ માંગતો હતો, પણ તે મારી એક પણ વાત ન માની, તે ન જ માની. साचो कहूं ने कविता, तो ये सब बात नहीं खबर मुझे पहले से थी, पण ते शादी करी અને આ ઘરમાં આવી હે પછી તારો ચીડચીડો સ્વભાવ, તારું વર્તન અને ઘર કે કામકાજ મેં તારું આળસ, એ બધું સુધારવા અને આકાશભાઈને પણ સુધારવા માટે મેં, મમ્મી, પપ્પા અમે ત્રણેય તમને કંઈ પણ કહ્યું નથી રાજેશ માટે. ભાભી, મને માફ કરી દેજો. મારી ભૂલ થઈ ગઈ. જાણે અજાણે મેં તમને કેવા કડવા કડવા વેણ કીધા અને મારી હદની બહાર જઈને મેં તમારી ઉપર હાથ ઉપાડ્યો છે. મારે આવું ન કરવું જોઈએ. અરે, તમે તો મારી મોટી બેન સમાન છો. મારે સમજવું જોઈએ. આગળના કામકાજ નહોતી કરતી હું, નથી કોઈ દી મમ્મીની મર્યાદા રાખી. અને આકાશ, તમારી હારે વતન મેં બહુ ખોટું વર્તન કર્યું છે. અરે, મારે તો તમારું માન જાળવવાનું હોય, પણ હું તમારી મર્યાદા જ ભૂલી ગઈ. હું બધાની માફી માંગુ છું. અને હા મમ્મી, ભાભી, હું એક વસર વતન આપું છું તમને. હવે હું ઘરના કામમાં આળા નહીં કરું. હું બધા કામ તમને કરાવે ઘરના, અને રસોઈ વતન કરે મમ્મી. કવિતાની હારે હારે સૌથી મોટી ભૂલ તો મારી પણ છે ને. આજે મારી આ ભૂલના કારણે તે મોટા ભાઈ આપણા લોકોની હારે નથી રહે. હું પણ બે હાથ જોડીને માફી માંગુ છું. અને મેં જે ભૂલ કરી છે ને, એ ભૂલને સુધારવા માટેનો એક મોકો માંગી રહ્યો છું આપ સૌની પાસે. એક મોકો આપો ને મને. હા બેટા, તમને બંનેને અમે બધાએ માફ કર્યા. હવે બધું ભૂલી જાઓ અને આજ પછી આ બધી વાતો ક્યારેય વાગોળવાની નથી, બરાબર છે? અને બીજી એક વાત, તારો હસબન્ડ એટલે કે મારો મોટો દીકરો રાજેશ કાલે આવી રહ્યો છે. અને હા, હવે બિઝનેસ અહીંયા સેટઅપ કરે છે, એટલે તું પણ કામ પર લાગી જજે. હા, પાક્કું, હું પણ કામે લાગી જઈશ મમ્મી. આળસ બિલકુલ નહીં. હા ના ના, જરાય નહીં. હા, તો કેટલો ખુશીનો દિવસ છે. હા ભાભી, હવે તમારા શેઠ આવશે પછી આપણે સારી ફરવા જાવું ભાઈ. હાલો, હવે આ ખુશીના દિવસ પર એક નવી શરૂઆત કરીએ. ખબર, હું મારા હાથે ચા બનાવું મસ્ત અને બધાને પીવડાવું. અને अरे पण कविता, चाय है ना मस्त सारी अने कड़क बनावजे. मेरे पप्पा के घर में ना चाय एकदम अदरक वाली और कड़क बनती है. हमारे पप्पा का तो बहुत पैसा है. તારા પપ્પા જોડે બહુ પૈસા છે. પૈસાની વાત
ઉપરથી યાદ આવ્યું આ ખાણાવાળી નોટ ક્યારે બદલી આપશો હા હું હમણાં જ બતાવી આપું બોલો અરે આકાશ એ તો તમે આપી કોણે મને તાના મારવાનું બંધ કરી જો હવે તમે બધા લાવો અહીંયા